543 માંથી 302 પર મતદાન પૂરું થયું છે, પણ ગુજરાતમાં તો 26 માંથી 26, એટલે આપણે મતદાન પૂરું થઈ ગયું છે. અને રાજેન્દ્રભાઈ, સૌથી પહેલો સવાલ, કાલે અમે ચર્ચા કરી રહ્યા હતા, એક નેતા એવું કહ્યું કે ગુજરાતમાં ભાજપમાં નરેન્દ્ર મોદીની વેવ નહીં, સુનામી આવે છે. તમને લાગે છે સુનામી આવી આ વખતે આ વોટિંગના પર્સન્ટેજ જોઈને? 26 માંથી 26 જે લક્ષ્યાંક છે એ પૂરો કરવાની શક્યતા કેટલી લાગી રહી છે તમને? આપણે 2014ની ચૂંટણી અને 2019ની ચૂંટણી એનો કમ્પેરેટિવલી સ્ટડી કરીએ એ પહેલાં તો આપણે ગુજરાતના મહેસૂલી તંત્રને અને જે કર્મચારીઓ આટલી ગરમીમાં, કાળઝાળ ગરમીમાં લોકો વોટ આપવા નથી જતા, એની જગ્યાએ સરકારી કર્મચારીઓએ સવારથી સાંજ સુધી એમણે જે શાંતિપૂર્ણ મતદાન કર્યું એ બદલ આપણે એમને પહેલાં ધન્યવાદ આપીએ. અમેરિકા જેવા ધનવાન દેશની સામે ભારત જેવો ગરીબ દેશ અમેરિકાના ચૂંટણી ખર્ચ કરતો 3 ગણા વધારા ખર્ચે અહીંયા આ લોકશાહીના મહાપર્વને ઉજવે છે. અને લગભગ ગયા વખત કરતા 15% ચૂંટણી ખર્ચ વધારે થયો છે. એટલે ગયા વખત જે સંસદ સભ્યો ચૂંટાયા હતા એના કરતા આ વખતે જે ચૂંટાશે એમણે ચૂંટણી ખર્ચ વધારે કર્યો છે. ભલે કાગળ ઉપર જે હોય તે, પણ ચૂંટણીની બાબતમાં સૌથી વધુ ખર્ચ કરતો ધનવાન દેશ અત્યારે ભારત છે. નંબર 2, 2014ની જે ચૂંટણી થઈ એમાં ગુજરાતની આપણે સ્પેસિફિકલી વાત કરીએ છીએ તો એક વેવ હતો કે ભાઈ ગુજરાતનો છોકરો, ગુજરાતનો દીકરો, વિકાસની એક જબરજસ્ત વાત હતી. નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે એ જે કામો થયા હતા એ દુનિયા જોતી હતી. એટલે ગુજરાત મોડલ, ગુજરાત મોડલ, ગુજરાત મોડલની પણ વાત હતી. પછી કરોડો યુવાનોને રોજગારી આપવાની પણ વાત હતી. એટલે સ્વાભાવિક છે કે મનુષ્ય માત્ર સ્વાર્થને પાત્ર, એટલે અપેક્ષા હોય જ દરેકને. પછી ખેડૂતોની પણ વાત, ખેડૂતોની વાત હતી. તો માનનીય પ્રધાનમંત્રી શ્રી અને બીજેપીના ઘણા બધા સ્ટાર લીડરો દેશભરમાં પરિભ્રમણ કરી રહ્યા છે, ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, પણ ક્યાંય એવું નથી કહેતા કે ભાઈ અમે 18% કે 10% સવર્ણોને અનામત આપી તો આટલા 2,72,870 છોકરાઓને નોકરી મળશે. પદોની સંખ્યા ઘટી, રોજગારીના પદ ઘટ્યા. તો આ એક કારણ કદાચ બીજેપીનું જે મતદાન ઓછું થયું છે, 1% મારી દ્રષ્ટિએ એવરેજ વોટિંગ ઓછું થયું છે, એની પાછળનું એક કારણ હોય. નંબર 2, જનતા પાસે વિકલ્પ નથી કે દેશની પ્રધાનમંત્રીના પદ માટે કોઈ વિકલ્પ નથી. નંબર 3, કે નરેન્દ્રભાઈ મોદીનું આજે પણ વ્યક્તિગત રીતે એમનો પ્રભાવ છે, પણ એમની આજુબાજુ જે પરિસ્થિતિ ગોઠવાઈ છે એમાં તમે જે જુઓ છો હમણાં 10-15 દિવસથી જે વિડીયો ક્લિપિંગો આવે છે, જે ચર્ચાઓ થાય છે, સાચી ખોટી ભગવાન જાણે, પણ ક્યાંક ને ક્યાંક આ હિન્દુસ્તાનની જનતા એક વિકલ્પ શોધી રહી છે અને વિકલ્પની પરિપૂર્તિ થઈ નથી. એટલે સરકાર તો બીજેપીની જ આવશે, પણ સીટોમાં મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે ક્યાંક વધઘટ થશે. અને ગુજરાતમાં તમારી શું? ગુજરાતમાં હું એવું માનું છું કે ઓછામાં ઓછી 6 સીટ અને વધારેમાં વધારે 8 સીટથી કોંગ્રેસને મળવાનું કોઈ એક અનુમાન છે અમારું. આઈ એમ નોટ, હું કોઈ રાજસ્થાન અને ગુજરાતમાં જે રીતે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરી છે એ રીતે જોતા કદાચ ગુજરાત અને રાજસ્થાનમાં જે 26-26ની વાત છે ને એ થોડીક હસીન સપના જેવી વાત છે. ઓકે પ્રશાંતભાઈ, સવારથી સાંજ સુધી તમે અત્યારે વિશ્લેષણ કરી રહ્યા છો, આંકડાઓની રાહ હતી, આંકડાઓ પણ આવી ગયા છે, હવે ફાઇનલ વિશ્લેષણ શું? આમ તો પહેલા દિવસથી જે સર્વે આવ્યો છે, લગભગ સર્વે આજ સુધી કટ ટુ કટ ચાલ્યો છે કે 20-6 નું કોમ્બિનેશન બેસે ગુજરાતની દ્રષ્ટિએ. અને 6 સીટ પહેલા તો કહી દઉં કે જે સર્વેમાં આવી હતી એ જ કે અમરેલી, જુનાગઢ, છોટાઉદેપુર, પાટણ, બનાસકાંઠા, આ 6 સીટ જે છે, આણંદ અને છોટાઉદેપુર, એટલે 6 સીટ કદાચ કોંગ્રેસના ફાળે જાય. છોટાઉદેપુર પણ, છોટાઉદેપુર તો વધારે એ વધારે શોર્ટ લાગતી હતી, કારણ કે ગીતાબેન રાઠવા વર્સિસ રણજીતસિંહ રાઠવા. ગીતાબેન તદ્દન નવો ચહેરો, ના જૂનો ચહેરો છે, ત્યાં સ્થાનિક પણ તાલુકા પંચાયત ને એ લેવલનો છે, જિલ્લા પંચાયત લેવલનો છે, અને એકમાત્ર મહિલા ભાજપની. આમ તો પણ જે એની સામેનો ચહેરો રણજીતસિંહ રાઠવા, જે સહકારી ક્ષેત્રના આગેવાન, એમના ફાધરનું જે મોહનસિંહ રાઠવા, એ બેકઅપ થોડું સારી રીતે મળે ત્યાં, એટલે છોટાઉદેપુર વધારે શોર્ટ. હવે મારે એની ઉપર આવવું હતું ખાસ કે આજે છે ને પર્સન્ટેજ આદિવાસી ક્ષેત્રમાં, એટલે ટ્રાઇબલ એરિયામાં વધારે થયું છે. તમે જો વલસાડ અને બારડોલી, હવે એફઆરએ આજે જે થોડું એનાલિસિસ કર્યું એ પ્રમાણે એફઆરએ જે ફોરેસ્ટ રાઇટ એક્ટ, એમાં જે એમેન્ડમેન્ટ આવ્યું છે એ ટ્રાઇબલોને ક્યાંક
જેને કારણે એમની નારાજગી છે સરકારની સામે અને એટલા માટે ટ્રાઇબલો એક થઈ અને આ સૂત્ર ચલાવ્યું હતું કે આપણે સરકારની સામે પડવું અને એના માટેની આ 4 સીટ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ અને બારડોલી આ 5 સીટ ઉપર ક્યાંક ભાજપને નુકસાન કદાચ લીડમાં ઓછું વધઘટ થતું હોય પણ ટ્રાઇબલ બધા એક તરફી છે. હવે છોટાઉદેપુરમાં આજે પાછું બીટીપી છે ને એટલે પાછો પ્રશ્ન રહેવાનો કેમ કે બીટીપી છે તો વોટ કોંગ્રેસના કપાશું બીટીપી તો એક જ સીટ ઉપર છે. હા ના છે બધી બાકીની આદિવાસી સીટો પર ઉભું રાખ્યું છે છોટું વસાવા સિવાય પણ. હા ઠીક છે રાજેન્દ્રભાઈ કંઈ કહેવા માંગતા આપણે દેવાંશી મારી એક વાત અધૂરી ગઈ. હવે ચૂંટણીમાં કેટલીક પ્રાથમિક પરિવર્તન પણ આવેલું છે. એક જમાનો એવો હતો કે જનસંઘની માત્ર 2 સીટો આવતી હતી અને એક સૂત્ર બોલાતું. મને ખ્યાલ છે ગુજરાતમાં ભાઈ શંકરસિંહજી વાઘેલા, ચંદુભાઈ રાવળ, પછી પેલા હેમાબેન આચાર્ય, નાથાલાલ ઝઘડા, એ એક સૂત્ર બોલાતું કે બીડી છોડ દો, બીડી મેં તંબાકુ, કોંગ્રેસ વાળું. હા કોંગ્રેસને ભગાવો કોંગ્રેસ વાળા ડાકુ. હા આ જનસંઘ જે હતો એની એક વિભાવના હતી કે ભાઈ વ્યસન મુક્તિ થાય ને લોકોને અપીલ થાય. હવે પાર્ટીઓની અપીલો લોકોને એક્સેપ્ટ નથી. ઠીક છે હું આવું એના પર નવસારીથી ધર્મેશ પટેલ પણ છે આપણી સાથે હા ફરીવાર આપણે એની ચર્ચા કરીશું નારા ઉપર તો વિસ્તૃત ચર્ચા કરીશું. નિશિતભાઈ હું આવું પણ ધર્મેશભાઈ આ આદિવાસી બેલ્ટની જ્યારે વાત નીકળી છે કેટલી અપેક્ષાઓ છે કેમ કે આના પહેલા નવસારીમાં એક મોટી આદિવાસીઓની રેલી નીકળે છે પોતાના હક માંગે છે પણ અડધા તો એમાં કોંગ્રેસના લોકો હતા. આજે જે આદિવાસીના હકની લડાઈ કરી હતી આદિવાસી ઘણા વર્ષોથી લડતા આવ્યા છે ભાજપે એમની કોઈ માન્યતા કરી નથી. આજે જે ભારતમાલા પ્રોજેક્ટ ખરો તેના લીધે આપણે ત્યાં આદિવાસીની ઘણી જમીનો ખરીને તે જતી જવાના કારણે આદિવાસીઓ ખેડૂત વિહોણ થઈ રહ્યા. એટલે તમને એટલા માટે અપેક્ષા છે આદિવાસીના વોટ મળશે? હા ઠીક આ છે. વખતે આદિવાસી લોકોએ પણ જોઈ લીધું કે આ ભાજપ સરકાર ખરીને ખાલી જૂઠું જ બોલે છે અને જોરથી બોલે છે બરાબર અને જે એ લોકોના કઈ આદિવાસીના હક એ લોકો કોઈ હકનું કઈ એ લોકો કઈ કર્યું નથી. ઓકે એચ.એસ. પટેલ જોડાયેલા છે અને હસમુખભાઈ જે પરેશ રાવલ છે પોતાના સંસદીય વિસ્તારમાં આવ્યા નહોતા છેલ્લા 5 વર્ષમાં. તમે સ્થાનિક છો એ વાત સાચી પણ છતાંય એમના સમયની એન્ટી ઇન્કમ્બન્સી અને એ બધું તમને નડી શકે એવી કોઈ શક્યતા? એ શક્યતા બિલકુલ એટલા માટે નથી કે ભાજપના કાર્યકર્તાઓની વચ્ચેનો કાર્યકર્તા હું છું. કાર્યકર્તાઓએ મને દિલથી સ્વીકાર્યો છે. પ્રજાની વચ્ચે 2 ટર્મ સુધી કોર્પોરેટર તરીકે 2 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે કામ કરેલું છે એટલે પ્રજાએ પણ ઉમળકાભેર મને આવકાર્યો છે અને રાષ્ટ્રીય નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી એના માટે એને સમર્થન આપવા માટે પુનઃ દેશના સત્તાના સૂત્રો નરેન્દ્રભાઈ મોદી સંભાળે એવી લાગણી સાથે મારા અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારના મતદારો ખૂબ જાગૃતિપણે સમર્થન આપ્યું છે. હા નિશિતભાઈ તમે કઈ કહેવા માંગતા હતા આદિવાસી? એમ કહેતો હતો મેડમ કે આપ બધા 26 બેઠક ઉપર જોશો તો અર્બન એરિયાનું વોટિંગ થોડું ઓછું છે. હા અને ગામડાઓમાં બમ્પર વોટ. અને વિલેજ ગ્રામીણ વિસ્તાર, ટ્રાઇબલ એરિયા, શેડ્યુલ કાસ્ટ એરિયા એ એરિયાઓનું વોટિંગ વધારે છે અર્બન કરતા. આપ ફિગર જોઈ લેજો. બીજું કે 14 કરતા ગુજરાતમાં ડેફિનેટલી દરેક જગ્યાએ ઓછું મતદાન છે. 26 બેઠક પર આપ જોજો, રાત્રે જોજો, કાલ સવારે જોજો. થોડું વધારે છે ઘણી બધી બેઠક દરેક બેઠક પર એવું નથી. નોટ એટ ઓલ. હવે હમણાં અમરેલીની જ વાત થઈ આપણે એક બે સીટ બાકી બધી સીટ પર. ઓકે. અને ગુજરાતમાં ડેફિનેટલી આદિવાસીઓનો આ કેન્દ્ર સરકાર સામે રોષ છે, ખેડૂતોનો રોષ છે. આદિવાસીઓને ખેડૂતોનો અને બેકવર્ડ ક્લાસનો રોષ છે કારણ કે જે એમણે અનામતની જે જાહેરાત પણ કરી હતી એના સંજોગોમાં. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં 26 બેઠક તો એવો ભલે દાવો કરી શકે પણ ઓછામાં ઓછી 12 બેઠકનું ગણિત તો કોંગ્રેસનું બેસે જ છે ગુજરાતમાં. દક્ષિણમાંથી કઈ કઈ? હાજી દક્ષિણમાંથી કઈ કઈ બેઠક પર? દક્ષિણમાંથી વલસાડ અને આપણે બારડોલી 2 બેઠક. ઓકે. બે અને ગુજરાતની બહાર આપ બિહારમાં જોશો તો 2 ફેઝનું વોટિંગ બિહારમાં થયું.
હા. બિહારમાં 5 થી 7% ઓછું મતદાન થયું 14 કરતા. દરેક સ્ટેટમાં આપ જોજો મેડમ. એટલે સ્વાભાવિક છે કે મોદીજીનો જે 14માં ક્રેઝ હતો હા, એ ચામ નથી એ રહ્યો. કોઈ સ્ટેટમાં તમારી ક્રેઝ આ વાત નથી. પર મારે ધર્મેશભાઈની એટલે- પ્રતિક્રિયા એક જ મિનિટ લેવી છે. ધર્મેશભાઈ, નૈશદભાઈ તો તમે ઓળખતા જ હશો, કેટલા મોટા નેતા છે, સુરતના છે. એ પણ ગણાવે છે દક્ષિણ ગુજરાતમાં તો વલસાડ અને બારડોલી ગણાવે છે, એ પણ નવસારી નથી ગણાવતા. આવું નહીં, કેમ હું છે? ના નથી કેતો નવસારી નથી ગણાવતો. તમે ક્રોસ નહીં કરો મેડમ, ક્રોસ નહીં કરો. હું ના નથી કેતો નવસારી હું નથી મતલબ આની ગણાવતો એમ વધારે નથી કહેતો. શક્યતાઓ શક્યતા છે. ખરી. નવસારીની શક્યતા ખરી, સુરત કરતા નવસારીની શક્યતા વધારે, હા. પણ પેલા બેની શક્યતા ઘણી વધારે છે. ઠીક છે. ધર્મેશભાઈ, તમારું છેલ્લું રિએક્શન, મારે બ્રેક પર જવું છે એની પહેલા. इससे मुझे बाहर निकल गए અવાજ કદાચ નથી પહોંચી રહ્યો. આવીશ બ્રેક પછી. હાલ વિરામનો સમય થયો છે. વિરામ પછી જે પટેલ પાસે પણ જવું છે ને સવાલ એ નારાઓ પર. જ્યારે નારાઓની વાત થાય છે, 2014માં તો મોટા ભાગે એક નારા પર સ્ટિક થઈ ગઈ હતી અને એ નારો ચાલ્યો પણ ખરો કે અબ કી બાર મોદી સરકાર. પણ આ વખતે 5 થી 6 નારાઓ બદલાઈ ગયા, પણ હજુ કોઈ એક નારો ફિક્સ નથી થઈ શક્યો. હાલ રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. અને નારાઓની વાત ચાલી રહી છે. જે પટેલ શરૂઆત થઈ સાફ નિયત સહી વિકાસ સાથે, પછી આવ્યું અબ કી બાર ફિર સે મોદી સરકાર, પછી આખો આવ્યો ચોકીદાર વાળો નારો, મેં ભી ચોકીદાર, અને ત્યાં સુધીમાં અત્યારે મોદી હે મુમકિન હે, વચ્ચે ઘણા બધા 5-6 નારા આવી ગયા. કેમ આવું થયું આ વખતે? દિવ્યાંશી, તમે 4 રસ્તા ઉપર આખા દેશની અંદર જે બોર્ડ લાગ્યા વિજ્ઞાપનના, એમાં એક જ વાત લખીશ કે અબ કી બાદ મોદી. એટલે મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીએ ફ્રન્ટ લાઈનમાં રાખી. તમે જુઓ છેલ્લા 5 વર્ષની અંદર પ્રજા જ્યારે દેશના નેતૃત્વને પસંદ કરતા હોય તો જેમ વિશ્લેષકોએ કહ્યું કે નરેન્દ્ર મોદી સાહેબની કોઈ જગ્યા લેવા માટે વિપક્ષની અંદર કોઈ એવા નેતા નથી જે સર્વ આખા દેશને સ્વીકૃત હોય. નરેન્દ્ર મોદી સાહેબના સંદર્ભમાં દેશ એ પણ કલ્પના કરી કે આઝાદી પછી જેટલા પણ પ્રધાનમંત્રી આવ્યા, વૈશ્વિક જે રાજનીતિ છે એ વૈશ્વિક રાજનીતિ અંદર ભારતને બેઠું કર્યું, ભારતને એક સ્થાન અપાયું. ઇવન યુનોની અંદર પણ ભારતનો એક વોઇસ ઉભો થયો. એટલે વાજપેયીજીએ પણ નહોતું કર્યું ને એના પહેલા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચર્ચા એ અમેરિકાના ટ્રમ્પ સાથે થવા લાગી, એમની ચર્ચા રશિયાના પ્રધાનમંત્રી જોડે થવા લાગી. એટલે વૈશ્વિક જે મહાસત્તાઓના, આપણે ભલે મહાસત્તા નથી પણ મહાસત્તાના જે વડાઓ છે એની હરોળમાં, એની શૃંખલાની અંદર નરેન્દ્ર મોદીની ચર્ચા થવા લાગી, એમનો વોઇસ ઉભો થયો. અને દેશ જ્યારે દેશનો નેતા પસંદ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આવા વ્યક્તિત્વનો શિકાર જલ્દી થતા હોય છે. અને દેશની પ્રજાએ નરેન્દ્ર મોદી સાહેબને આશીર્વાદ આ બધા કારણોસર પણ આપ્યા હોય. નૈશદભાઈ, જો ચીન અને રશિયા અને અમેરિકા, એમની સમક્ષ મોદી સાહેબે કોઈ વિશેષ સિદ્ધિ હાંસલ કરી નથી, બલકી એમણે મોદી સાહેબને એક પ્રકારે રમાડવાનું કામ કર્યું છે ત્રણેય મહાસત્તાએ. આ 5 વર્ષનું આપ સર્વેયુ જુઓ. હવે આપ કલ્પના કરો કે ઇન્દિરાજીની સામે, ઇન્દિરાજી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે આજ રશિયા અને આજ અમેરિકાની સામે એમણે જે જીત ઝીલી હતી, જ્યારે નૌકા કાફલો આવ્યો ત્યારે પણ બાંગ્લાદેશ વખતે, એ સિવાય પણ રશિયા અમેરિકા ધરી સિવાયના 125 કન્ટ્રીઓ નોન એલાઇનમેન્ટ મુવમેન્ટના ઇન્દિરાજી અધ્યક્ષ હતા. એટલે વિશ્વનું નેતૃત્વ ઠીક છે, તો હમણાં આપણે વોટ્સઅપ અને ટીવી મીડિયા પર વિશ્વ વિજેતા, પણ કઈ બાબતમાં વિશ્વ વિજેતા એ શબ્દોના હકીકતમાં જમીન ઉપર સાથિયા પૂરવાના છે, તે સાથિયા તો દેખાતા નથી. આપણે શબ્દો બોલીએ કે ભાઈ આ બાબતમાં એમને આ પ્રભાવિત થયા. એટલે અને બીજું કે એમણે એમ કહ્યું કે વિશ્લેષકો કહ્યું કે મોદી સાહેબનું નેતૃત્વ રિપ્લેસમેન્ટ એક્ઝેક્ટલી. અટલ બિહારી વાજપેયીનું નેતૃત્વ તો ગઠબંધનમાં સર્વ સ્વીકૃત નેતૃત્વ હતું. મોદી સાહેબને તો કોઈ ગઠબંધન પસંદ નથી કરતું, બધા જ ગઠબંધન એમને ડિક્ટેટર કહે છે. અટલજીને તો કોઈ ડિક્ટેટર નહોતું કહેતું હતું. એ સંજોગોમાં અટલજી ફીલ ગુડ, અટલજીને પરાજય થયા પછી કયા પ્રધાનમંત્રીનું નેતૃત્વ હતું? કયા પ્રધાનમંત્રીનું નેતૃત્વ હતું? ખીચડી સરકાર બની ને 10 વર્ષ સરકાર બની.
ઠીક છે. એટલે આમાં ખીચડી સરકાર એટલે શું? અટલ બિહારી વાજપેયીની, હા, એટલે મનમોહન પણ. સિંહજીની 15 વર્ષ બંને સરકારો બંને સરકાર એ કઈ ખીચડી સરકાર નહોતી, ગઠબંધનની સરકાર હતી. અને આ દેશના સમવાય તંત્રને, દેશના પ્રત્યેક રાજ્યોના સમવાય તંત્રને સ્વીકૃત થાય એ પ્રકારની ગઠબંધન. અને અત્યારે પણ જે સરકાર બનશે ને હા. 23 મે, આપ સાંજે યાદ કરજો, આ લખી રાખજો કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નહીં હોય એ સિવાય ગઠબંધનની સરકાર બનશે અને ગઠબંધનની સરકાર 5 વર્ષ ચાલશે. ઓકે, અને એ જ દેશની સાચી સમવાય તંત્રની, સંવિધાનની સાચી લોકશાહી વાળી સરકાર હશે. એ એક વ્યક્તિના ડિક્ટેટરશીપ વાળી સરકાર નહીં હશે. ઠીક છે. જયેશભાઈ, સહમત છો આ વાત સાથે? અને બીજો પ્રશ્ન કે મુદ્દાઓની જ્યારે વાત ચાલી હતી, બંને મુદ્દા સ્પષ્ટ હતા. એકનો હતો રાષ્ટ્રવાદનો મુદ્દો, એકનો હતો ન્યાયનો મુદ્દો. વોટિંગના જે પર્સન્ટેજ આવ્યા છે એના પરથી લાગે છે કે બંનેમાંથી એક પણ મુદ્દાએ કામ કર્યું? ખૂબ જ જેને કહેવાય સસ્પેન્સ છે એવા પ્રકારનું આ મતદાન છે. Yes. આપણે જોઈએ કે મોટા ભાગે મતદાનમાં તો કેટલીક બેઠકો ઉપર તો મતદાનમાં ચોક્કસપણે પુનરાવર્તન થયું છે. નેશદભાઈએ જે વાત કરી એમાં કેટલીક બાબતો મારે એ કહેવાનું છે કે જે રીતે આપણે ત્યાં રાષ્ટ્રવાદની વ્યાખ્યા કરવામાં આવે છે, હવે કોઈ સેનાના મુદ્દાના આધારે પૂરા દેશમાં મુદ્દાને ઉછાળવામાં આવે અને પોતાની સરકાર મજબૂત છે, માત્ર મર્દ સરકાર છે, આવા બધા શબ્દો વાપરવામાં આવે કે કોંગ્રેસની સરકાર જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે, તો આ કેટલીક બાબતો બહુ વિચિત્ર લાગે છે. એટલા માટે કે જે ચૂંટણી છે એમાં સરકારનું કામ છે વિપક્ષ એમને પ્રશ્નો પૂછે અને એ એમના તર્કબદ્ધ જવાબો આપે. સરકારની આ ભૂમિકા હોય છે. પરંતુ આપણે ત્યાં આ વખતની ચૂંટણીમાં પ્રથમ વખત એવું જોવામાં આવ્યું કે સરકાર વિપક્ષને પ્રશ્નો પૂછતી હતી અને મોટા ભાગે 1947 ના પ્રશ્નો 2019 માં પૂછાતા હતા. હવે કોંગ્રેસના પક્ષે પણ બહુ આનંદ લેવા જેવું એટલા માટે નથી કે 5 વર્ષ પહેલાના 10 વર્ષ એમની પાસે હતા. રાહુલ બાબા કે પ્રિયંકા ગાંધી આજે જે ચૂંટણીમાં બોલી રહ્યા છે કે અમે આ કરી દેશું, તો ચોક્કસપણે એમનો ટેન્યુઅર પણ બાજુમાં જ હતો 10 વર્ષમાં. અને ત્યારે પણ રાહુલ બાબા બિલકુલ યુવાન હતા અને પાકટ વયના હતા. એમણે એમના નામે એમની સરકાર વખતે એક પણ સિદ્ધિ એવી નથી કરી બતાવી કે જે એમના રાજીવ ગાંધીના વખતમાં આપણે યાદ કરીએ કે ટેલિકમ્યુનિકેશન છે. તો એવા ઘણા બધા મુદ્દા છે. પણ બે મુદ્દા અત્યંત, હું તો માનું છું કે એક વિચિત્ર પ્રકારનો ટ્રેન્ડ પૂરા દેશમાં કરી રહ્યા છે કે પાકિસ્તાનને અમે જડબાતોડ જવાબ આપી દીધો અને કોંગ્રેસ છે એ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. અરે એ પક્ષને તમે કહો છો કે જે પક્ષે બબે યુદ્ધ લડ્યા છે, અને ક્યાં ચીન અને ક્યાં અમેરિકાની વાત છે? આ બધા જ પૂરી વિદેશ નીતિ તો હંમેશા સૌ પોતપોતાના સ્વાર્થ મુજબ ચાલતી હોય છે. પણ એક વાત ચોક્કસ છે કે નરેન્દ્ર મોદીએ જ્યાં જ્યાં સભાઓ કરી છે, જ્યાં જે મુદ્દા લીધા છે, એમાં એક વસ્તુ આ દેશને એમણે એ બતાવી છે કે એમનો પ્રભાવ વડાપ્રધાન તરીકે, ભલે પછી એ કેટલાક મુદ્દા માર્કેટિંગને લગતા મુદ્દા છે, કેટલાક સોશિયલ મીડિયાનો વ્યૂહાત્મક ઉપયોગ કરીને ઉભા કરવામાં આવ્યા છે, પરંતુ સમગ્રતયા તમે જુઓ તો મતદારો મૂર્ખ હોતા નથી. અને 5 વર્ષ સુધી એમણે બરાબર રીતે એમની પોપ્યુલારિટીને જાળવી રાખી છે. બીજું, પક્ષમાં ક્યાંય કોઈ વિખવાદ ઉભો કર્યો નથી. પક્ષમાંથી કોઈ જે રીતે કોંગ્રેસના ચિત્રો સરા જાહેર બહાર આવતા હતા એવું 5 વર્ષમાં ભાજપમાં ક્યાંય જોવા મળ્યું નથી. એટલે કેટલીક રીતે પક્ષની જે સંગઠનની પકડ છે એ બરાબર જાળવી રાખવામાં આવી છે. અને નેટવર્ક ભાજપનું જે રીતે આજકાલ પ્રોફેશનલ કંપનીઓ કરે છે તો બરાબર રીતે શિસ્તબદ્ધ રીતે જાળવી રાખવામાં આવ્યું છે. અને એના જ કારણે આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે ઘણા બધા કોંગ્રેસના નેતાઓ જે દિગ્ગજ હતા એ ભાજપમાં જતા રહ્યા છે. તો સમગ્ર ત્યાં ચૂંટણી જીતવા માટે મુદ્દાઓ તો જોઈએ છે, વ્યવસ્થા તંત્ર પણ જોઈએ છે. એટલે કોંગ્રેસે પણ એમાં મનોમંથન કરવું પડશે અને લોકો ભાજપના જે મુદ્દા આ વખતે ઉછાળવામાં આવ્યા છે કે જે મૂળ મુદ્દાને ભૂલાવી દેવાનો પ્રયાસ છે, તો એને કેવો જવાબ આપશે મતદારો એ પણ આમાં નક્કી થઈ જશે. બિલકુલ. નિશિતભાઈ, બ્રેક પછી આવું તમારી પાસે. હાલ વિરામનો સમય થયો છે અને બેઠકો પર પણ ચર્ચા કરવી છે. પણ એક વાત જયેશભાઈએ સ્પષ્ટ કરી દીધી છે, આ વખતે જનતા કન્ફ્યુઝ કરતા પણ વધારે પરેશાન થઈ ગઈ હતી, કારણ કે એના મુદ્દાની કોઈએ વાત નથી કરી. રાષ્ટ્રવાદ મુદ્દો હોઈ શકે, તમારા મેનિફેસ્ટોનો પણ હોઈ શકે, પણ એનાથી પેટ નથી ભરાતું. અને ન્યાયનો મુદ્દો, મફતના લાણી ક્યારે કોઈ યુવાનો સ્વીકારશે નહીં. હાલ રોકાઈશું વિરામ માટે.